ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે। વહેલી સવારથી જ સુરત શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી। શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। સુરતનો કોઝવે ઓવરફ્લો ચાલી રહ્યો છે, જેને લઈને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। 12 કલાકે કોઝવેની સપાટી 6.37 મીટર નોંધાઈ હતી। કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને 6 મીટરને પાર થતા કોઝવે ઓવરફ્લો થાય છે અને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવે છે। હાલમાં કોઝવે ઓવરફ્લો હોવાથી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। રાજ્યમાં ચોમાસાની શરૂઆત સાથે જ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે, તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો। છેલ્લા 3 દિવસ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। દરમિયાન મેઘરાજાએ થોડો વિરામ લીધા બાદ વહેલી સવારથી જ ભારે વરસાદી માહોલ શહેરમાં જોવા મળી રહ્યો છે। સુરત શહેરના વરાછા, અઠવા ગેટ, મજુરા ગેટ, સિટી લાઇટ, ચોક બજાર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે। કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, તેને કારણે શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા છે। વરસાદી માહોલને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ નોકરી તેમજ કામ ધંધે જતા લોકોને રેઇનકોટ અને છત્રી લઈને બહાર નીકળવાની ફરજ પડી હતી। સુરતમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં રાત્રે 12 થી સવારે 8 કલાક સુધી પડેલ વરસાદ દરમિયાન સેન્ટ્રલ ઝોનના મહિધરપુરા, નાનપુરા, ચોક બજાર અને સલાબતપુરા વિસ્તારમાં 31 મિલીમીટર વરસાદ પડ્યો। ઈસ્ટ ઝોન એ વિસ્તારના વરાછા, કાપોદ્રા, મિની બજાર, LH રોડ અને હીરાબાગના 24 મિલીમીટર વરસાદ નોંધાયો। ઈસ્ટ ઝોન બી વિસ્તારના સરથાણા, મોટા વરાછા, અબ્રામા, લસકાણા, નાના વરાછા અને યોગી ચોકમાં 61 મિલીમીટર વરસાદ નોંધાયો। વેસ્ટ ઝોનના રાંદેર, અડાજણ, પાલનપુર, જહાંગીરપુરા સહિતના વિસ્તારમાં 73 મિલીમીટર વરસાદ નોંધાયો। નોર્થ ઝોનના કતારગામ, વેડ રોડ, ડભોલી, સિંગણપોર સહિતના વિસ્તારમાં 38 મિલીમીટર વરસાદ નોંધાયો। સાઉથ ઝોનના ઉધના, પાંડેસરા, ઊન અને ભેસ્તાન સહિતના વિસ્તારમાં 6 મિલીમીટર વરસાદ નોંધાયો। સાઉથ ઈસ્ટ ઝોનના લિંબાયત, ભાટેના, ડિંડોલી, પર્વત પાટિયા અને કુંભારિયા સહિતના વિસ્તારમાં 9 મિલીમીટર વરસાદ નોંધાયો। સાઉથ વેસ્ટ ઝોનના વેસુ, પાર્લે પોઈન્ટ, અઠવા લાઇન્સ, ઉમરા, VIP રોડ અને ડુમ્મસમાં 13 મિલીમીટર વરસાદ નોંધાયો હતો।